નાણાધીરના લાયસન્સનો ગેરઉપયોગ કરી ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉધના પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. વ્યાજખોરી સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી અને નાણાધીરનું લાયસન્સ ધરાવતા હોય જેમાં સરકારી ધારા ધોરણ મુજબ વસૂલ કરવાનું હોય છે, પરંતુ તેઓ નાણાધીરનું લાયસન્સ ધરાવતા હોય જેનો ગેરઉપયોગ કરતા હોય અને આ ફરિયાદીની પત્ની બીમાર હતી અને તેમણે મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલના પાસેથી ₹20,000 વ્યાજે લીધા હતા, જેના બદલામાં દર મહિને 3900ના 8 હપ્તા પેટે ચૂકવતા હતા. ફરિયાદી પાસેથી બળજબરી ₹81,600 કાઢી દીધું હતું અને તેમ છતાં ₹1,04,000 બાકી ચૂકવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગુનો કર્યો હતો. જોકે પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.